વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ રાજકોટના પ્રખ્યાત ખસ્તા સમોસા. સમોસાનો મસાલો તૈયાર કરી લઈએ. એના માટે તેલ લઈએ, અડધી ચમચી હિંગ, આદુના ઝીણા ટુકડા, બે મરચાંની ઝીણી કટકી, તીખા વરિયાળી અને આખું જીરું શેકી અને એનો મસાલો તૈયાર કર્યો છે. મરચાં અને આદુ થોડાક સતળાય એટલે એની અંદર આપણે આ મસાલો નાખીશું. 1 ચમચી મસાલો, ₹500 ગ્રામ બાફેલા બટેટા છે, બાફી અને ઠંડા કરી લીધા છે. મસાલો સતળાય એટલે બટેટા નાખી દઈએ. આ બટેટાના મસાલામાં બાફેલા વટાણા, એક ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, કોથમીર, થોડી હળદર, 1 ચમચી લાલ મરચું, થોડો ચાટ મસાલો, આમચૂર પાવડર અને થોડો ગરમ મસાલો. અને લીંબુ. બધો મસાલો મિક્સ કરી અને થોડી વાર માટે સાતળી લઈએ. સમોસાની પૂરી બનાવવા માટે લોટ બાંધી લઈએ. એના માટે મેં 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. એની અંદર આપણે એક ચપટી ભરી અજમા હાથથી આ રીતે ચોળી અને નાખીશું. મોણ માટે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તમે તેલને બદલે ઘી પણ નાખી શકો છો. જો આ રીતે મુઠ્ઠી વળે એટલું મોણ દેવાનું છે. હવે ધીમે ધીમે આપણે પાણી એડ કરતા જઈએ.
લોટનો મીડિયમ સાઇઝનો લુઓ લેવાનો છે અને એને લંબગોળ આકારમાં વણવાનો છે. આ રીતે લંબગોળ આકારમાં પૂરી તૈયાર કરવાની છે. પછી વચ્ચેથી આ રીતે 2 ભાગ કરવાના છે. પછી આ જે ભાગ છે એને અહીંયા આપણે પાણી લગાવી દેવાનું છે. આ રીતે પાણી લગાવી અને આ ભાગ છે એના ઉપર એને ચિપકાવી દેવાનો છે. આ રીતે બરાબર પ્રેસ કરી અને બંને ભાગ ચોંટી જાય. જો આ રીતે પેક કરી દેવાનું છે. બરાબર પેક થઈ જાય પછી આ રીતે હાથમાં લઈ લેવાનું અને જે મસાલો તૈયાર કર્યો છે આપણે એ આની રીતે અંદર ભરી દેવાનો છે. પછી આ અંદરની સાઈડ પણ આ રીતે પાણી લગાવી દેવાનું છે. પછી આ રીતે સાઈડનો ભાગ છે એને દબાવતું જવાનું છે. પછી છેડે વચ્ચેનો જે એક ભાગ છે ને આ રીતે ચીપટી લઈ અને આમ દબાવી દેવાનો. જો આ રીતે સરસ સમોસાનો શેપ આવી જશે. સમોસાને આપણે ધીમા ધીમા તાપે ઓછું તેલ હોય એ રીતે ચોળવવાના છે અને ધીમે ધીમે ચડશે. એકસાથે ખૂબ તેલ આવી જાય એ રીતે નાખવાના નથી. ધીમે ધીમે ચડશે. 10-15 મિનિટ રહેશે. સમોસા માટેની ચટણી બનાવી લઈએ. અહીંયા મેં એક નાની વાટકી દેશી ગોળ લીધો છે. એની અંદર આ છે આંબલીનો ભૂકો. મીઠી આંબલીના કાતરાને આંબલિયા કાઢી અને અગાસી ઉપર તડકે સૂકવી અને એનો ભૂકો કરી લીધો છે. તો 2 ચમચી ભરી અને આપણે આંબલીનો ભૂકો લેશું. એની અંદર આપણે પાણી નાખીએ. ગોળ ઓગળે ત્યાં સુધી એને હલાવી લઈએ. ગોળ ઓગળી જાય એટલે સ્વાદ મુજબ થોડુંક મીઠું, ધાણા જીરું અને લાલ મરચું.
એની અંદર આપણે નાખીશું થોડો ગરમ મસાલો. સમોસા સાથે ખાવાની આંબલી ગોળની મીઠી ચટણી તૈયાર છે.